માતાજી જય રામ આપણે બધાને તો જો સવારમાં આપણે આપણો સામાન આ બધા પેક કરવા આમને ફેરવી રાખજો ખુલી ગયો હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામ આપણે બધાને તો જો સવારમાં આપણે નાહી ધોઈ લીધું છે તો છે ને આપણે જવાનું છે વલભીપુર અને થઈ ગઈ છે પ્રોબ્લેમ કારણ કે અમારે છે ને ફેરવવાનું છે મકાન તો આજે જવાનું છે આપણે મકાન ફેરવવા અને તું સાહેબ સવારમાં વહેલા વયા ગયા હતા 5 વાગે અને અમે જો હવે જઈશું કારણ કે સવારમાં વહેલા તો પછી છે ને નહોતું જવાનું કારણ કે બધા લોકો આવવાના હતા ફેરવાવા એટલે જવાનું છે અને અમારે છે ને મકાન ફેરવવાનું છે એવું બધું છે કારણ કે અમે જે મકાનમાં રહેતા હતા ને મકાનમાં એ મકાન માલિક છે ને એ લોકો સુરત રહેતા હતા પણ અત્યારે હવે પાછા ગામડે વહી આવે છે તો એટલા માટે અમારે મકાન ખાલી કરવાનું છે તો છે ને આ લોકો પછી છે ને વલભીપુર જઈને મળીએ હેલો ફેમિલી તો ફાઇનલ છે જો ને આપણે મકાન ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે જો છે ને આપણો સામાન આ બધા પેક કરવા માટે આવ્યા છે હા છે ઘણું ખરું ખાલી થઈ ગયું છે સો લાસ્ટ વ્યૂ મારી બાલ્કનીનો હવે છે ને આ બની ગયું છે મકાન ના સો બેન ને બધા આવ્યા છે મુગ્ધોની પાતરી સો છે હાલો તે પછી છે ને મળીએ ફાઇનલ હવે આપણે જો આપણી બાલ્કનીની છેલ્લી વાર જો આખું મકાન આપણું ખાલી થઈ ગયું છે ખાલી હોય તો એ મકાન કેટલું મોટું લાગે છે જો આખું મકાન આપણું ખાલી થઈ ગયું છે થઈ ગઈ જો ઇમોશનલી આમ થાય પણ શું કરવાનું શું ચાલો આપણું બધું છે તાણ છે શું કહેવાય જાતો ટાઈમ મકાનમાં રહેવાનું ખાલી થાય છે આમ દિલથી આમ એવું દુઃખ થાય ને પણ અત્યારે ભાડા મકાનની ભાડા પોતાનું હોય ને ફેર પડે ઘણી ઘડીએ છે ને લબાસા લઈને ફરતું માણસ પણ કાઢી જાય પણ શું કરવાનું નોકરી એવી ગઈ તાજો આખું મકાન આપણું બહુ બોલે તો વધારે ઇમોશનલ થઈ જવી એટલે છે ને બહુ એટલી બધી વાતચીત કરવી નથી હાલો તો છે ને પછી મળીએ બાય ફાઇનલી જો ફેમિલી આપણે છે ને આપણા નવા ઘરમાં આવી ગયા છે અહીંયા શું હજી બધું એમને એમ પડ્યું છે કે કંઈ ખબર પડતી નહીં ક્યાં શું મૂકવી તો છે ને એવી રીતે બધું મૂક્યું છે હજી તો જો
છે છે તાણે હેલો ફેમિલી, તો ફાઇનલી છે ને આપણે ઘણું ખરું ગોઠવાઈ ગયું છે અને એટલું બધું કાંઈ ગોઠવવાનું હતું નહીં, કારણ કે છે ને અમારે વેકેશનમાં ઘરે વહી જવાનું છે, એટલે આમે મકાન બંધ પડ્યું રહેશે, એટલે આવીને તે બધું નવેસરથી કરી નાખશું. ઓલા ઘરેથી બધું આ ઘરે જો લાવી નાખ્યું છે અને હવે અમારે જવાનું છે ઘરે, કારણ કે લગ્નને એવું છે એટલે રોકાવામાં કંઈ પેલું નથી, એટલે મારે તો ઘરે જવું પડશે. સાહેબજી એકલા છે તો જવાનું છે ઘરે. હાલો તે પછી છે ને ઘરે જઈને મળીએ, કારણ કે આજે ત્યાં એટલા થાકી ગયા છે ને હમણાં મારે આવું થાય છે ઘણું બધું છે. હાલો તે પછી છે ને ઘરે જઈને મળીએ.